સમજી ગયા તેમને દેશ દેશમાં અને ગામે ગામમાં ઘેર ઘેર લોકોમાં લોભમાંથી અનીતિ, તેમાંથી કપટ અને કપટમાંથી હિંસા, આ પ્રમાણે અધર્મના ચક્ર રૂપે કલિયુગને ફેલાયેલો જોયો અને તેમને રાજ્ય છોડી જવાનો નિશ્ચય કર્યો. કલિયુગનું આગમન થયું અને એના જોઈ લીધા યુધિષ્ઠિર મહારાજે. એટલે યુધિષ્ઠિર મહારાજ સમજી ગયા કે હવે અમારે અહીંયાથી નીકળવું પડશે, સ્વર્ગારોહણ કરવું. ચેતવી ગયા હતા. કળિયુગને કે હું મારી નાખું, પણ ભગવાને ના પાડી દીધું કે આની અંદર તમે જરાક બી કઈ વિક્ષેપ નથી પાડી શકતા. નિમાયેલી વસ્તુ છે એટલે આવવાની છે. આ પ્રમાણે અધર્મના ચક્ર રૂપે કલિયુગને ફેલાવાયેલો જોયો અને તેમણે રાજ્ય છોડી જવાનો નિશ્ચય કર્યો. એટલે ભાઈઓ અને દ્રૌપદીઓ સાથે રાજાએ નારદની સૂચના અનુસાર સ્વર્ગ પ્રતિ ગમન કરવાનો વિચાર કર્યો. તેમણે રાજ્ય સિંહાસન ઉપર પૌત્ર પરીક્ષિતને અભિષેક કરાવ્યો. તેમજ મથુરામાં અનિરુદ્ધના પુત્ર વજ્રને સુરસેન દેશનો રાજા બનાવ્યો અને પોતે રાજધુરાથી નિવૃત્ત થઈ બ્રાહ્મણોને બોલાવી વિધિપૂર્વક યજ્ઞ કરાવ્યો. પછી રાજાના વસ્ત્રો, કડા વગેરે અલંકારનો ત્યાગ કરી બધાએ વલ્કલો ધારણ કર્યા અને બધા બંદરોને તોડી નાખી ગૃહ છોડી મહાભિનિષ્ક્રમણ કર્યું. દેવો અને મનુષ્યોને શાંતિ આપનારી દિશા એવી ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થોને જેઓએ સારી રીતે સાધ્યા હતા એવા તે પાંડવો ભગવાનના ચરણ કમળને જ આત્માનું આત્યંતિક શરણ જાણી મનમાં તેમનું ધ્યાન કરવા લાગ્યા. ભગવાનના ધ્યાનથી વધેલી ભક્તિ વડે તેમની બુદ્ધિ અત્યંત શુદ્ધ થઈ. પછી પાંડવો દ્રઢ મન કેળવી પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા હિમાલયમાં લીન થયા. જે મનુષ્ય ભગવાનને પ્રિય એવા પાંડવોના સર્વ મંગળોનું સ્થાન જ અત્યંત પવિત્ર આ સ્વર્ગારોહણ સાંભળે છે તે શ્રી હરિ વિશે ભક્તિ પામી સિદ્ધિ પામે છે. બોલો કૃષ્ણ કનૈયા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે બોલ. હરે બોલ. વાહ ભાઈ વાહ. ભાભી નહીં આવી ગયા નથી આવી કેમ શું થયું? ભાઈને જમાને કોઈ મોકલ્યા. હા, કોઈ વગાડી દીધો વચ્ચે કઈ ખીચડી. અચ્છા. ચોરે બી ઉઠો તો ભાભી તબિયત નહીં હારી. હા, એનો દવા લીધી કે દવા નહીં, પણ મારી એક દવા સચ્ચી લેજે. આજે રવિવાર કોઈ મળે ના. હા સલમાન દવા તો તમે બંને આવી છે. यह सदेय तद भक्वती प्रणायाम पांडवो सुनानामिने संप्रयाणाम सुनाचल्य सुतायनम पवित्र लभ्या हरो भक्ति मुपेति सिद्धिम ततः परीक्षित द्विजवर्या शिष्य महाभागवत शशः यथा हि सुप्त्याभिजा जातकोविद समादिशन विक्रमणः गुणस्तथ्या. સુધીજી બોલ્યા કે હે સોનલ, ભગવાનના પરમ ભક્ત પરીક્ષિત શ્રેષ્ઠ બ્રાહ્મણોના ઉપદેશ પ્રમાણે પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યા. તેમણે ઉત્તર રાજાની પુત્રી ઈરાવતી સાથે લગ્ન કર્યા અને તેમને જન્મેજય વગેરે 4 પુત્રો પ્રાપ્ત થયા. ઈરાવતી. તેમણે ઉત્તર રાજાની પુત્રી ઈરાવતી સાથે લગ્ન કર્યા. હા, ઉત્તર રાજાના, ઉત્તર દેશના ઉત્તર રાજાની પુત્રી ઈરાવતી સાથે લગ્ન કર્યા અને તેમને જન્મેજય વગેરે 4 પુત્રો પ્રાપ્ત થયા. તેમણે કૃપાચાર્યને ગુરુ કરી ગંગા કિનારે 3 અશ્વમેઘ યજ્ઞો જન્મેજય. હા, રાજા પરીક્ષિત દિગ્વિજય કરી સરસ્વતી નદીના કિનારે આવ્યા. ત્યાં ગાય અને બળદને શુદ્ર જેવો કાળો પુરુષ લાકડી વડે મારતો હતો. આ કર્યું બરાબર. રાજા પરીક્ષિત દિગ્વિજય કરીને આવી રહ્યા હતા સરસ્વતી નદીના કિનારે. ત્યાં ગાય અને બળદને શુદ્ર જેવો એટલે કાળો વ્યક્તિ હતો
તે ગાય અને બળદને મારી રહ્યો હતો એવું પરીક્ષિત મહારાજે જોયું. સૂતજી અહીં સૌનકને પૂછ્યું કે હે સૂતજી, તે શૂદ્ર જેવો મનુષ્ય કોણ હતો? રાજા પરીક્ષિતે દિગ્વિજયમાં ફક્ત શિક્ષા જ કેમ કરી, મારી કેમ ન નાખ્યો? વાહ ભાઈ વાહ. જો આ કથા શ્રી કૃષ્ણની કથા સાથે સંબંધવાળી હોય તો અમને કહો. વાહ ભાઈ વાહ. સૂતજી બોલ્યા કે રણકુશળ રાજા પરીક્ષિત જ્યારે કુરુ જંગલ દેશમાં રહેતા હતા ત્યારે તેમણે પોતાના આખા દેશમાં કળિયુગનો પ્રવેશ થયો તેમ સાંભળ્યું. આ અપ્રિય વાત સાંભળી તેમણે કળિયુગને શિક્ષા કરવા હાથમાં ધનુષ્ય લઈ રથ, ઘોડો, હાથી તથા પાયદળ વાળી પોતાની તેના સાથે દિગ્વિજય માટે નગરમાંથી નીકળી પડ્યા. તેમણે ભદ્રાસ્ત્ર, કેતુમાલ, ભારત, ઉત્તરકુરુ તથા કિમપુરુષ વગેરે પૃથ્વીના ખાંડોને જીતી તેના રાજાઓ પાસેથી ખનની લીધી હતી. વળી ત્યાં પોતાના પૂર્વજોનો શ્રી કૃષ્ણના મહાત્માને સૂચવતો યશ ગવાતો સાંભળ્યો. તેમજ અશ્વત્થામાના અસ્ત્ર તેજની ભગવાન શ્રી કૃષ્ણએ તેમનું પોતાનું રક્ષણ કર્યું હતું અને યાદવ તથા પાંડવોની શ્રી કૃષ્ણ પરની ભક્તિ તે સર્વ વિશે સાંભળી રાજા પરીક્ષિત હર્ષથી તે મનુષ્યને પુષ્કળ ધન, વસ્ત્રો તથા હારોના દાન કર્યા. શ્રી કૃષ્ણની આ બધી લીલા સાંભળી રાજા પરીક્ષિતનો તેમના ચરણ કમળમાં અધિકાધિક પ્રેમ વધી ગયો. ધર્મ અને પૃથ્વીનો સન્માન. એવામાં ત્યાં એક આશ્ચર્યકારક બનાવ બન્યો. સરસ્વતી નદીના કિનારે તેમણે એક ગાય અને બળદને વાતો કરતા જોયા. ધર્મદેવે બળદનું રૂપ ધારણ કર્યું હતું. તે એક જ પગે લંગડાતો ચાલતો હતો. વાહ ભાઈ વાહ. ધર્મનું બતાવ્યું કે ધર્મદેવ બળદનું સ્વરૂપ ધારણ કર્યા હતા અને એ એક પગે લંગડાતા હતા. એટલે 3 પગ બરાબર હતા પણ એક પગમાં લંગડપણું હતું. પૃથ્વીએ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેની નિશ્ચેજ બનેલી આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા. તેનું મુખ આંસુને કારણે ગંદુ થયું હતું. તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. એવી પૃથ્વીને ધર્મે પૂછ્યું, હે કલ્યાણી, તમે કેમ દુઃખી છો? તમે નિશ્ચેત થયેલા લાગો છો. તમારા મનમાં જરૂર કંઈક પીડા હોય તેમ મને જણાય છે. શું કોઈ દૂર ગયેલા બંધુનો તમે શોક કરો છો? 3 પગ વિના માત્ર એક જ પગવાળા હોવાથી શોક કરો છો? ભવિષ્યમાં શૂદ્ર રાજાઓ તમારા ઉપર રાજ કરશે તેની ચિંતા કરો છો? મનુષ્યો બધા આચાર વિચાર અને વિવેકહીન થઈ ગયા છે તેનો વિચાર કરો છો? કળિયુગની વ્યાપ્ત થયેલા નીચ ક્ષત્રિયોનો તમે શોક કરો છો? તમારા ઉપર વધી ગયેલો ભાર દૂર કરવા પધારેલા ભગવાન શ્રી કૃષ્ણ તમારા ઉપર વધી ગયેલો ભાર દૂર કરવા પધારેલા ભગવાન શ્રી કૃષ્ણના વિયોગથી આંસુ સારો છો? હે પૃથ્વી, તમે જેના લીધે દુર્બળ થયા છો તે તમારી માનસિક પીડાનું કારણ મને કહો. પોતાનું દુઃખ અન્ય સમદુખીઓને કહેવાથી મનનો બોજ ઓછો થાય અને સહન કરવાની શક્તિમાં વધારો થાય છે. તો હે માતા પૃથ્વી, તમારા દુઃખનું કારણ મને જણાવો. પરીક્ષિત મહારાજ પૃથ્વી માતાના પોતાના દુઃખનું કારણ શું એ પૂછી રહ્યા છે. પૃથ્વીએ કહ્યું, હે ધર્મરાજ, તમે તો સર્વસ્વ જાણો છો. મારે 4 પગ હતા, તેમાંથી આજે માત્ર એક જ રહ્યો છે. તે જોઈ મને ઘણું દુઃખ થાય છે. તમે જાણો છો કે ભગવાનના ગુણો અનેક છે. સત્ય, દયા, ક્ષમા, દાન, સંતોષ, સરળતા, પવિત્રતા, શમ, દમ, તપ, સમભાવ, તિતિક્ષા, ઉપરતિ, વૈરાગ્ય, ઐશ્વર્ય, શૌર્ય, વિચાર, આત્મજ્ઞાન, પ્રભાવ, બળ, સ્મરણ, સ્વતંત્રતા, કુશળતા, ક્રાંતિ, ધૈર્ય, કોમળતા, વિનય, ગંભીરતા, શ્રદ્ધા, કીર્તિ, માન વગેરે અનેક ગુણોના નિધિ ભગવાન છે. આ ભગવાનના બધા ગુણો છે. એવા શ્રી હરિએ આપણો ત્યાગ કર્યો ત્યારથી દુષ્ટ કળિયુગનો ચિહ્નો ચારે બાજુ જોવા મળે છે. ભગવાનના ચરણ કમળમાં વિરાજતા પદ ચિહ્નો જેવા કે કમળ. ભગવાનના ચરણમાં ટોટલ 19 ચિહ્ન છે.
તો એમાંથી અમુકનું અહીંયા વર્ણન છે. કમળ, વજ્ર, અંકુશ, ધ્વજાના ચિહ્નોવાળા ચરણો વડે મારું અંગ સુશોભિત થયું હતું. તેનો હવે લોપ થયો છે, એટલે શોક કરું છું. હે ધર્મ, ખરેખર આપણે હવે પાપી કળિયુગના પ્રભાવે કેટલું દુઃખ ભોગવવું પડશે તેની કલ્પના માત્રથી હું ધ્રુજી જાઉં છું. પૃથ્વી દેવીને પણ અહીંયા દુઃખ છે કે કળિયુગની શરૂઆત થશે તો કેટલો પાપાચાર વધશે. અને આપણે આજે જોઈ જ રહ્યા છે કે કેટલો પાપ આજે વધી રહ્યું છે જીવનમાં. આજે 4,32,000 વર્ષની કળિયુગની અવધિ છે. આજે ભગવાન સ્વધામ ગમન ગયા અને આજે 5,500 વર્ષ જેવું જ થયું છે. અને આજે 4,32,000 માંથી 5,500 વર્ષ એટલે 4,26,000 વર્ષ હજુ પણ કળિયુગના બાકી છે. અને કેટલો ઘોર કળિયુગ ભવિષ્યમાં આવશે એનું વર્ણન શ્રીમદ ભાગવતમમાં આગળના અધ્યાયોમાં સર્ચ અને આગળના સ્કંદમાં સર્ચ. તો અહીંયા પૃથ્વી દેવી પણ કાપી રહ્યા છે કે ઘોર કળિયુગ આવશે અને ઘોર કળિયુગના એંધાણો આપણને જોઈ રહ્યા છે આપણે કે અનેક પ્રકારના પાપાચારો વધશે ભવિષ્યમાં. આ પ્રમાણે ધર્મ તથા પૃથ્વીનો સંવાદ ચાલતો હતો. તેવામાં રાજશ્રી પરીક્ષિત સરસ્વતી નદી પર આવ્યા. તયારેવ કથાયતુ પૃથ્વી ધર્મયુક્ત સા પરીક્ષિતામ રાજશ્રી પ્રાચી સરસ્વતી. પરીક્ષિતે કળિયુગને કરેલી શિક્ષા. સુતુવાચ તંત્ર ગોમિથુનમ રાજા અન્ય માનવાત્વત દંડસ્તચ્ચ કુશલમ દદર્શે નૃપલાછનમ. સુતજી બોલ્યા કે ત્યાં એક ગાય તથા બળદને રાજાઓના વેશમાં એક શૂદ્ર હાથમાં લાકડી લઈ નૈદર રીતે મારતો હતો. તે સમયે બળદ પેલા શૂદ્રના મારથી ધ્રુજતો હતો અને પેલી ગરીબડી વાછરડા વિનાની દુર્બળ ગાય શૂદ્રના પગની લાતો ખાતી હતી. આ દ્રશ્ય જોઈ રથમાં બેઠેલા ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ રાજા પરીક્ષિતે તેને પૂછ્યું, અલિયા ઓ તું કોણ છે? તું આ નિર્બળ પ્રાણીઓને કેમ મારે છે? તું અપરાધી છે, તેથી વધને યોગ્ય છો. બોલ તું કોણ છે? રાજાએ બળદ તરફ ફરી પૂછ્યું, કમળના કંદ સમાન ધોળા રંગનો તું કોણ છે? તને 3 પગો નથી, પણ એક જ પગે તું ચાલે છે, તેથી તને જોઈ મને દયા આવે છે. બળદના રૂપમાં તું કોઈ દેવ છે? તું શોક કરમાં. પુરુવંશી રાજાઓના મુંજ ધરતી આ ભૂમિમંડળ હજુ સુરક્ષિત છે. તું 4 પગવાળું પ્રાણી છો. તારા 3 પગ કોણે કાપી નાખ્યા? શ્રી કૃષ્ણને અનુસરનારા રાજાઓના દેશમાં તારા જેવા દુઃખી પ્રાણીઓ ન હોવા જોઈએ. તારા જેવા નિરપરાધી શ્રેષ્ઠ પ્રાણીઓના પગ આ રીતે કાપનાર કોણ છે? આ જગતમાં જે આવા નિરપરાધી પ્રાણીઓના અપરાધ કરશે તો તે અપરાધ કરનાર કદાચ દેવ હશે તો પણ તેની ભુજાને બાજુબંધ સહિત હું કાપી નાખીશ. હે માતા, તમે પણ રડોમાં. દુષ્ટોની શિક્ષા કરનાર હું જ્યાં સુધી પૃથ્વી પર છું ત્યાં સુધી તમારું કલ્યાણ જ છે. રાજાઓનો પરમ ધર્મ છે કે દુઃખી પ્રજાઓના દુઃખને દૂર કરવું જોઈએ. માટે પ્રાણીઓએ દુઃખ દેનાર આ દુષ્ટનો હું જરૂર નાશ કરીશ. બળદ રૂપે ધર્મે જવાબ આપ્યો, હે રાજન, આ રીતે દુઃખીઓને અભય વચન આપવું તે પાંડવોના વંશમાં જન્મેલા તમને ખરેખર યોગ્ય છે. વાહ ભાઈ વાહ. કારણ પાંડવોના ગુણ સમૂહને લીધે જ ભગવાન કૃષ્ણએ દૂતકર્મ, સારથી કર્મ વગેરે કર્યા હતા. હે રાજન, પ્રાણીઓને ક્લેશ થવાનું ખરેખર કારણ શું છે તે અમે જાણતા નથી. વિદ્વાનો પણ તેના ભિન્ન ભિન્ન કારણો બતાવે છે. યોગીજનો કહે છે કે આત્મા જ આત્માને દુઃખ અને સુખ આપનારો છે. બીજા જ્યોતિષશાસ્ત્રીઓ કહે છે કે ગ્રહ આદિ દેવતાઓ પ્રાણીઓએ સુખ દુઃખ આપે છે. વળી મીમાંસકોનું કહેવું એમ છે કે કર્મ જ પ્રાણીઓને સુખ દુઃખ આપે છે, જ્યારે નાસ્તિકોનું કહેવું છે કે સ્વભાવ જ પ્રાણીઓના સુખ દુઃખનું કારણ છે. કેટલાક ભગવાનના ભક્તો વળી એ જ નિશ્ચય કરે છે કે મન તથા વચનથી અગોચર એવા પરમેશ્વરથી સર્વ સુખ દુઃખ થાય છે. આટલા મત મતાંતરોમાં
કયો મત યોગ્ય છે એ આપ આપની બુદ્ધિથી વિચારી હવે અલગ અલગ રીતે બધા વિચાર કરે કે હું આ રીતે દુઃખી, કોઈ કે હું કર્મના દુઃખી, કોઈ કે હું આના કારણે દુઃખી. તો આ બધાના પોતાના મંતવ્યો સરળ. બળદની આવી વાત સાંભળી રાજાએ કહ્યું, હે ધર્મને જાણનાર, બળદના રૂપને ધારણ કરનાર, તું ધર્મ છે, તેથી જ ધર્મની વાત કરે છે. હું રાજા છું અને ધર્મનું રક્ષણ કરવું એ મારી ફરજ છે. તમારે તપ, શૌચ, દયા અને સત્ય એ 4 પગ છે. જો કયા પગ છે? એક તો પહેલું તપ, બીજું શૌચ એટલે પવિત્રતા, ત્રીજું દયા અને ચોથું સત્ય. આ 4 તારા પગ છે. તો ધર્મના 4 પગ. એટલે આ ધર્મ આ વસ્તુની પર આરૂઢ થઈને પોતાનું જીવન જે યાપન કરે એ હંમેશા સુખી રહે, કોઈ દિવસ દુઃખી થાય નહીં. તપ, પેલું શૌચ એટલે પવિત્રતા, ત્રીજું દયા અને ચોથું સત્ય. તેમાંથી પહેલો 3નો તો ગર્વ, આસક્તિ અને મંદ નામના અધર્મના આયુધોએ ભાંગી નાખ્યો છે. અત્યારે માત્ર છેલ્લા સત્ય નામના પગ ઉપર માંડ તમે ઉભા. 3 પગ કાપી નાખ્યા છે, બરાબર છે. એમાં ખાલી સત્ય નામનું પગ જ છે. બાકી તપ પણ ગયું, શૌચ એટલે પવિત્રતા પણ ગઈ અને દયા પણ ગઈ. એટલે આ યુગમાં, કળિયુગમાં આ 3 વસ્તુઓ નથી. આ 3 વસ્તુનું લોલુપ્ત થઈ ગયું છે. તપ પણ ગયું, કોઈ તપ નથી કરતું અત્યારે, કોઈનામાં પવિત્રતા નથી અને કોઈનામાં દયા માત્ર સજ એમ. માત્ર છેલ્લા સત્ય નામના પગ ઉપર માનમાં તમે ઉભા છો અને તેને પણ અસત્યથી વધેલા આ અધર્મી કળિયુગ કાપી નાખવા તૈયાર છે. હવે આ સત્યને પણ અધર્મ રૂપી કળિયુગ કાપવા માટે તૈયાર થઈ રહ્યો છે પાછો. હે ગૌમાતા, તમે અને ધર્મ રૂપી બળદ હવે નિશ્ચિત થાઓ, હું કળિયુગને હમણાં જ શિક્ષા કરું છું. વાહ ભાઈ વાહ. આમ કહી મહારથી રાજા પરીક્ષિતે કળિયુગનો વધ કરવા તીક્ષ્ણ તલવાર ઉગામી. એટલે મૃત્યુના ભયથી ડરીને કળિયુગ રાજાના પગમાં નમી. દિન વત્સલ રાજા પરીક્ષિતે કળિયુગને પોતાના પગમાં પડેલો જોઈ પોતે સત્કીર્તિને યોગ્ય અને શરણે આવેલાનું રક્ષણ કરનારા હોવાની કૃપાને લીધે તેને માર્યો નહીં. હવે જે પણ રાજા હોય અને આપણે એના શરણાગત થઈ જઈએ તો એના પછી રાજા મારી શકતા નથી. પણ તેને આજ્ઞા કરી કે તું અધર્મનો બંધુ છે, તેથી તું મારું રાજ્ય છોડી તરત જ ચાલ્યો જા. તું હમણાં રાજાઓના શરીરમાં પેટો છે, તેથી તારી પાછળ લોભ, અસત્ય, ચોરી, દુર્જનતા, સ્વધર્મ ત્યાગ, દરિદ્રતા, કપટ, કલહ અને દમ આ સર્વ અધર્મનો સમુદાય ચારે બાજુ ફેલાયો છે. કળિયુગમાં બધે બાજુ ચાલી રહ્યું છે. કલિયુગ એટલે જ કલહ અને દમનો યુગ એટલે એને કહેવાય કળિયુગ. પરંતુ એની સાથે આ બધી જ વસ્તુઓ સંકળાયેલી છે. માટે હે અધર્મ બંધુ, ધર્મ તથા સત્યથી વર્તવા યોગ્ય મારા આ બ્રહ્માવર્ત દેશમાં બ્રાહ્મણો અને રાજાઓ યજ્ઞ કરે છે અને પરમાત્માને પૂજે છે. માટે તારે આ દેશમાં પગ મૂકવો નહીં. સુતજી બોલ્યા કે પરીક્ષિત રાજાએ એવી આજ્ઞા કરી એટલે ભયથી ધ્રુજતો કળિયુગ કહેવા લાગ્યો, હે રાજન, આપની આજ્ઞા માથે ચડાવું છું, પણ કૃપા કરી મારે ક્યાં રહેવું તેવું કોઈ સ્થાન બતાવો, જેથી હું ત્યાં રહી આપની આજ્ઞાનું પાલન કરી શકું. રાજાએ તેને રહેલા 4 સ્થાન બતાવી કહ્યું, તું જુગાર. જો કયા કયા સ્થાને કળિયુગનું સ્થાન આપ્યું છે જે બતાવ્યું છે આમાં, જે અમારા સ્કોનના પણ 4 પાયાના સિદ્ધાંતો છે. જુગાર, મદિરાપાન, હિંસા અને સ્ત્રીઓમાં રહેજે. બરાબર, આ 4 સ્થાન કળિયુગના ભગવાને આપ્યા, પરીક્ષિત મહારાજે આપ્યા કે જે જગ્યાએ જુગાર રમાય છે. આજે આપણે જોઈએ કે આ લોકોની વચમાં સોગઠા બાજાની બાજી થઈ અને જુગારમાં સ્વયં યુધિષ્ઠિર મહારાજ બધું જ હારી ગયા. તો જુગારમાં સ્થાન આપ્યું. ત્રીજું આપ્યું મદિરાપાન, કે મદિરાપાનમાં આખું યાદવપુર બંને નષ્ટ થયું. એ લોકોએ મદિરાપાન કર્યું હતું અને બધા સમુદ્ર કિનારે ભેગા થયા અને ત્યાં એકબીજાની સાથે યુદ્ધ કર્યું અને બધા માર્યા ગયા. જુગાર, મદિરાપાન, હિંસા. જે હિંસા એટલે કે આપણે પશુની હત્યા કરીએ છીએ, જ્યાં માંસાહાર થઈ રહ્યું છે અને આપણે ત્યાં જે મીટ ઇટિંગ
તો આ પણ એક દિશામાં આવશે અને કળિયુગનો પ્રભાવ છે. અને સ્ત્રીઓમાં રહે છે એટલે કે જે પરસ્ત્રી ગમન કરે છે, તો એ આ 4 જગ્યાએ ભગવાને કળિયુગના સ્થાન આપ્યું. તો આજે આપણે અહીંયાથી બહાર નીકળતા જ આપણે આ બધી વસ્તુઓને જોઈ જ રહ્યા છે કે નીચે એક શંકરી બાર છે, એમાં બધી જ વસ્તુ કળિયુગ છે એ. શંકરી કળિયુગ છે. બધું અહીંયા જ છે કપાસવાડીમાં. કપાસવાળામાં ચારે મસાજ ચાર પણ છે, જુગાર પણ નીચે રમાય રમાય છે, છે. રાત્રી છે, અને શંકરી બારમાં મસાજ પણ મળે છે અને મદિરાપાન પણ થાય છે. સ્ત્રીઓ બબે અને દંડન રાખી છે બધી બધા. વસ્તુ આપણે આપણી આંખની સમક્ષ જોઈ રહ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય. બાકી છે. ના ના પણ એ થોડુંક એ પતાવી નાખો ને બાકી હા, પછી આપણે કળિયુગની ચર્ચા કરશું આ વિષય પર. અચ્છા, પણ છોકરા લોકો બી ત્યાં ઘરે પૂછ્યા છે. હા, વાંધો નહીં. તો આ કળિયુગના સ્થાન છે અને કહેવાય છે કે પાપની શરૂઆત અહીંયાથી થાય છે. તો પાપની શરૂઆત અહીંયાથી થાય તો એની માટે જ પાયાના સિદ્ધાંતો પ્રભુપાદજીએ પણ ઇસ્કોનમાં સ્થાપિત કર્યા છે કે અહીંયાથી પાપની શરૂઆત થાય છે, એટલે આ વસ્તુ આપણે કરવી નહીં. ભાગવતમના હિસાબે પ્રભુપાદજીએ એના નિયમ આના બનાવ્યા. નિયમના રાખ્યા છે. ભાગવતના. બેસન, મસાહા. હા. જુગાર. કળિયુગે રાજાને પગે પડીને વધુ સ્થાનો દર્શાવવાની માંગણી કરી, એટલે રાજાએ સુવર્ણ અને વેર એ 2 વધારાના સ્થાનોમાં રહેવાની મંજૂરી આપી. સુવર્ણ એટલે સોનું. સુવર્ણ એટલે સોનું અને વેર, આજે આપણે એકબીજાની વચ્ચે વેર રાખીએ, એ પણ એક કળિયુગનું સ્થાન જ છે. આજે જેની પાસે સોનું છે એટલું સમજી લેવાનું કે ત્યાં કળિયુગ કળિયુગ છે. છે. અમારા ઘરે હતું તો કૈલાસ કળિયુગના સ્વરૂપમાં લઈ ગયા. એટલે કળિયુગનું સ્થાન બતાવ્યું છે સોનામાં સર્જેલું. સોનામાં પણ. હા. પછી કળિયુગ રાજા પરીક્ષિતની આજ્ઞા પાડતો એ 6 સ્થળોએ રહેવા ચાલ્યો ગયો. પછી પરીક્ષિત રાજાએ ધર્મના નાશ પામેલા પગ, તપ, શૌચ અને દયા એ 3 સાંધી આપ્યા, અર્થાત તેનો પ્રચાર કરાવ્યો. તેથી ધર્મ 4 પગે ચાલીને નિર્ભય બન્યો અને પૃથ્વીની પણ આબાદી થઈ. અભિમન્યુનો પુત્ર એવો પ્રભાવશાળી હતો જે રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તેથી તમે અહીં યજ્ઞ કરવા દીક્ષા લઈને બેઠા છો. ઓકે ઓકે, આ બીજું છે. એ અલગ પાર્ટ છે કે એક છે? ના, અલગ પાઠ છે. અલગ છે. હા, અલગ છે. એટલે આ પૂરું કરી દો. ઇત્યમો ભૂતાનુભાવો મય અભિમન્યુ સુતો નૃપ યસ્ય પાલયતમ શ્રોણી યુપઃ સત્રાય દીક્ષિતા. ઓકે, અહીંયા પૂરું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભૂપતિ રાઘવ રઘુપતિ